ગુજરાતમાં જે પ્રકારે બુટલેગરો દારૂ લાવવા માટે અવનવી ટેકનિક અને અવનવી રીત અપનાવતા હોય છે, તે જ પ્રકારે હવે આ એમડી માફિયા અને એમડી પેડલરો પણ ગુજરાતમાં એમડી લાવવા માટે અવનવા રસ્તા અપનાવી રહ્યા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં ઘણા સમયથી પોલીસ છે તે સક્રિય બની છે અને એમડી ડ્રગ્સ લાવનાર અને વેચનાર બંનેને દબોચી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરી જેલ ભેગા પણ કરી રહી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટું ઓપરેશન પાર પાડ્યું છે, જેમાં સરખેજ પાસેથી આ ઓપરેશન પાર પાડ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. રતલામથી અમદાવાદમાં એક ઇકો ગાડી છે, તેમાં એમડી ડ્રગ્સ લાવવામાં હતું એવી માહિતી હતી અને આ માહિતીના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે તે સક્રિય બની હતી અને 1 કરોડથી વધારેનું એમડી પકડી લેવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવે છે કે લાવનાર અને વેચનાર બંનેને પકડી લેવામાં આવ્યા છે. ઇકો ગાડી છે તેના ટાયરમાં આ એમડી ડ્રગ્સના પેકેટ સંતાડવામાં આવ્યા હતા. આ વિડીયો આપ જોઈ લો. હાલ ગુજરાતની પોલીસ છે તે દરેક જગ્યાએ એમડી ડ્રગ્સ વેચનારા જે પેડલરો હોય કે તેના વેપારીઓ હોય કે તેના માસ્ટર માઇન્ડ હોય તેમને પકડી રહી છે. સાથે ગુજરાતમાંથી ઘણા ઠેકાણે એમડી ડ્રગ્સ બનાવવાની જે ફેક્ટરીઓ છે તે પણ ઝડપાઈ રહી છે. પરંતુ કેટલાક માફિયાઓ એવા પડ્યા છે કે જેમના પાસે પૈસા છે અને તે પૈસાનો ઉપયોગ કરી અને બુટલેગરો હોય કે ટપોરીઓ હોય કે ગુંડા હોય તેમને ભાગીદાર બનાવતા હોય છે અને એમડી ડ્રગ્સની ફેક્ટરીઓ તે નાખતા હોય છે કે નાખવાના પ્રયાસો તેમના ચાલુ રહેતા હોય છે. પરંતુ જે પ્રકારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે તે મુજબ કે આ ડ્રગ્સ વેચનારા કોઈ પણ હશે, ગુજરાતની પોલીસ તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી પણ કરશે. ભૂતકાળમાં પણ એવા લોકો પકડાયા છે, તેમના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના ફોટા વાયરલ થયા હતા અને મામલે હર્ષ સંઘવી સ્પષ્ટતા આપી ચૂક્યા છે કે કોઈ પણ વ્યક્તિ હોય અને તેમના સાથે ફોટો હોય તેમ છતાં જો તે ગુનેગાર છે અને આવા કામ સાથે તે સંકળાયેલો છે તો તેના વિરુદ્ધ પણ પોલીસ કડક કાર્યવાહી કરશે, આવું તે કહી ચૂક્યા છે. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ઓપરેશન પાર પાડ્યું છે. જો કે આ મામલે હજી સુધી આરોપીઓના નામ સામે આવ્યા નથી, પરંતુ ઇકો ગાડીમાં પરચુરણ માલ સામાનના સાથે આ એમડી ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું તેવી માહિતી હાલ પ્રાથમિક રીતે મળી રહી છે. ટૂંક સમયમાં ક્રાઇમ બ્રાન્ચ આની પૂરેપૂરી વિગતો પણ જાહેર કરશે. ગુજરાતમાં જે પ્રકારે એમડી ડ્રગ્સ વેચનારા જે પેડલરો છે, જે નાની નાની પડીકમાં એમડી ડ્રગ્સ બનાવતા હોય છે અને વેચતા હોય છે, તેમના પર હાલ પોલીસની તવાઈ બોલાઈ પણ રહી છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય, આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ જોવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ